આ કનો ફોન આવ્યો? આ વેવાઈનો ફોન આવ્યો છે. છોકરા તૈયાર કરવાના બધા. હા વેવાઈ, બસ આ તૈયાર થઈ ગયા છે ને બધા હવે વધી હેડવાની તૈયારી કરીએ છીએ. તમે બધી તૈયારી રાખજો, પાસે ખટક રાખજો હગાઈનું. અને જમવાનું 50 માણસોને બનાવજો હાલ તો. બસ હગાઈમાં એટલા જ આવશે, વધારે નહીં આવી. હોવે ના, વધારે નહીં બનાવું કોઈ. માપનું બનાવજો ને. હો એ સારું હેડો, અહીંથી હવે આવીએ જ છીએ બધા અમે. હા હા કેટલે એટલે આ છોકરા કેટલી વાર તૈયાર થવામાં તારે? હવે હેડ પેલા ગોમમાં કેવડાવ્યું છે તો પેલા બધા આવી એ બધું કહીએ તો પેલા ગાડી વાળો રાહ જોવે છે. કહેવા તો હું જાય, પણ તમે આ પહેર્યું છે શું? ધોતિયું ચો પહેરવાનું હતું? એટલે આ મસ્ત લાગે ધોતિયું, પણ નવું ગાડી આપતો ચોય મસ્ત લાગતું નહીં. ધોતિયું નહીં પહેરવાનું, પેન્ટ પહેરવાનું છે. કેમ? તો તાણી પેન્ટ પહેરો તો પછી કોક સારું લાગે. ધોતિયું શું સારું લાગે? આવો ભંગાર લાગે. અમારે કંઠીઓને તો રાવણામાં બેહવું પડે. ધોતિયું ના, આ જબ્બો ના બધું જોવે ને તાણે રાવણું શોભે. આ તો તમે રાવણામ જો છો. આ મારે હગાઈની વાત કરવા જો હગે કરવા આ ધોતિયું પહેરીને સારા લાગતા નહીં ગતું. તો કંઠીઓનો મારે પહેરવેશ છે કે કારણ રાવણામાં તાર હાહરીમાં બેહવું પડે. ગોડા વાત કરે છે. ભલે કેમ બેવું પડતું. આ ધોતિયું પહેરશો ને તો હું તો નહીં આવવાનો. પેન્ટ પહેરો તો મારે જવું છે ને કે નહીં આવવું. મારો ઓળખ્યો હગાઈ એની છે ને, તો કે મારે નહીં આવવું. આ પેન્ટ પહેરો તો આવું ને કે ધોતિયું પહેરશો ને તો મારે તો ગતું આવવું નહીં. આ છોકરો મારો બડો, એટલે મને પેન્ટ ના ભાવે ગોડા. પેન્ટ ફાવે કે ના ફાવે, તમે પેન્ટ પહેરો ફટોફટ તૈયાર છો હારા. તો તાર પેન્ટ પડી છે કે? હવે પહેર દેજો, જે પડ્યું હોય પહેર દો. પેન્ટ સારું પહેરો, નવું પાછું. એમ કર, તું આ બધા કહીએ અને મુરલી કરા હેડ પેન્ટ ને કોક ઓળ કરું હેડ. સારું પેન્ટ પહેરી રાખો તો હું પછી કહેતો આવું. હા તું કહીએ જાય. આ મારા બેટા છોકરા, મને મારા બેટા ધોતિયામાં નહીં ગમતા. બાપ લ્યો, આજકાલના છોકરાને હવે આ બાપોને ધોતિયા પહેરવાના છે. આ ધોતિયા તો અમારે પહેરવાના હોય. આ પેન્ટમાં લઈ જાય દર્શન, બોલો બોલો, તૈયાર છે કે નહીં? અલા હું તો હવારનો તૈયાર થઈને ઊભો. એવું છે એમ? તૈયાર થઈ ગયા છો તો હડો હડો થાય ને બધા. મારા કાકે મને બોલાવા મેલ્યો હા તમારે. બોડા કરવા દે. બધા થઈ ગયા તૈયાર? પેલા તો પૂછીને તમે તાણ અમારા ઘેર જો, હું પેલા દીપાઈને કહીને આવું. હારું બોડો. દીપાવ લઈ જો, તૈયાર છો કે નહીં? તૈયાર થઈ ગયો તો હેડ ફોટો માં પેલી ગાડી આવી છે. તારા કાકાને ચો બોલાવે? કંડિયા નહીં લઈ જવાના, એવા ધોતિયા વાળા લઈ જવાતા હશે કણ. શું કહો? કોઈ નહીં તો કોઈ કહેતા નહીં. તો દીપાને બોલાવા આવ્યા તમે. ચો જવાનું છે? દીપાને લગ્ન કરવા જવાનું છે ઈ કણ. લડો તો હું અહીંયા આવું. ચો તમે ચો આવશો? કેમ મુની? એવા ઘંટિયા નહીં લઈ જવા, મારે પેન્ટ શર્ટ વાળાને જ લઈ જવા છે. ઘંટિયા લઈ જાય જો તાણે છોકરાને જવાનું હોય. એવું જ નહીં થાય. એમ છોકરા જાવ બધા. એવું છે એમ? તું લઈને આવી જાવ પૈસા. હા દીપા. તમે તો કેટલા હરાજ છે તૈયાર છે, આપણે બે જણા દા એમ કરી પણ હવે વિશાલ જ બાફી પણ શું કરો? તમે એકલા બેઠા બેઠા ઘરે હું કંટાળી નહીં છો? કંટાળી જાય. પણ હવે હું તને એક આઈડિયા કહું, એવી આઈડિયા કરો તો હું આવી કહું. શું? હવે હું ગાડી કીડા હંતાઈને આવ્યો અને તું કોઈ કહેતો ના કે મારા કાકો આયા છે. હારું કોઈ ખબર ના પડવી જોઈએ આપણે બેન સિવાય. હારું. સમજી જો ને? લે હેડ દો. અલા દીપા, ઓલું કમાડ વાગવાનું જ રહી ગયું. તો કમાડ તો વાગતો હોય. અલ્યા હવે આજકાલના છોકરાને કોણ સમજાવે કે ઘંટિયા હોય ને બધો કોમ થોય. ઘંટિયા હોય ને ગાડે પાછા વળી. આજકાલના છોકરાથી કોઈ ના થાય. આજકાલના છોકરાને હવે કોણ સમજાવે? લે દીપા. અલ્યા તમે બે તો હું તમારા ઘેર કેવા આવતો હતો. હવે અલા શું કહેવા હતો? અમે તો હવારાને તૈયાર થઈને ફરેરા. એવું છે એમ? આ રસ્તામાં હવારાને તૈયાર થઈને ફરે, ઓટા મારે ના ઇસ્ત્રી કરી હતી હવારાની શર્ટને હોળે પડી જાય. બોલ એવું છે એમ? તો હડો હડો ફટોફટ તો. એ ઉભો રહે આટલી બધી ઉતવાળ છે નહીં છે લે. અરે ઉઠવા કોઈ નહીં, તો મારા કાકો બોલાવા મેલ્યા એટલે હું હેડો હેડો. ખબર છે કોઈ નહીં લે, પૈણવાની કોઈ ઉતવાળ નહીં મને. અમને મેં તો ખબર છે મારા કને કાકા ઉતાવળ છે. પૈણ્યું જ તારે ઉતાવળ છે કે તાર કાકાને ઉતાવળ તને ખબર છે? અમને બધી ખબર પડે. ઉતવાળ કોઈ નહીં. હું તો ખાલી એ તો બોલાવા મેલ્યા એટલે ફટોફટ તમે બોલાવા આવ્યા. તો હડો જાય ને ફટોફટ. હડો હડો લે. મારે પેલું હગાઈનું મુહૂર્ત ઈકાણ છે, પછી મોડું થઈ જાય ને તો હગું તૂટી જાય. મારા કાકો એક તો કંજૂસ છે અને નેટ તો થયું વળી પછી કોઈ કરાવશે નહીં. હડો હડો ફટોફટ. હડો કાકા, બધા આવી ગયા છીએ.
અલ્યા વિશાલ તાર કાકો છે જે જો દેખાતા નહીં લે અલ્યા નહીં દેખાતો હું તમને ઓ તારી આ ડોન શું ઊંચું છે તમે આજે પેન્ટ શર્ટ પહેર્યું કેમ પેન્ટ શર્ટ નહીં લાગતું હવે તમારી હગાઈ કરવા નહીં જવાનું તમારા છોકરાને હગાઈ કરવા જવાનું છે આપણે એટલે આ છોકરો મને ખબર છે કે ઓનું હગાઈ કરવા જવાનું છે પણ આ મારું ઉડ્યું રીશે બળ્યું હતું કે ડોહા તમારે પેન્ટ શર્ટમાં જ આવવું પડશે ધોત્યું નહીં પહેરવા દઉં કે મારે આ પહેરવું પડ્યું એનું પેન્ટ શર્ટ પહેર્યું તો અડો અડો આપણે હવે હેડો પેલી રિક્ષા વાટ જુઓ હેડો રાધાઈ હા આ ડેકીમાં તમારે વ્યવહાર શું લીધું છે આટલું બધું લે આ કોઈ લીધું નહીં તો આ પેલો હગાઈનો સામાન છે બધો એ હગાઈમાં જોવે બધો સામાન બધો હોય હેરિયો કીધું છે એમ હોય પેલા હાડલાન વાડલાન બધું જોવે કે કણ હા વર્ષના ચોપો ચો છે ફૂલતો ને હોટો વાળો ચોપો છે વાખવામાં આટલી વાર ઈ તો અલ્યા રાધે હા તમારે તો વેવાઈ જેવા હી ચમ જેવા છે? વાળા તો ચોપા રાખી છે ફૂલતાય નહીં હે વેવાઈ બાપડો ગરીબ ગોત્યો છે મેં એવું છે હોય એના તાળાના પૈસા નથી ખા પીવા તો હારું ખવડાવજો. જબર ખવડાવશે રાહુલ આમ ગોદડો ગોદડો પોથરજી પેલા મહેમાન આવતા હશે બા કેટલા આયા ઈ કર્યો અને ખૂબ વાર કરી પોણી પોણી ભરી નાખજે હો આમાં પોણી ઓછું છે અલ્યા મહેમાન તો આયા લ્યા રાધે હા હારી છે તમારે વેવાઈ ઘર આર્યા કા વેવાઈ ઉભાડો ફરી રહ્યા અમારે પોદર 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 ગોદરો બીજે પાછળ છે એ પધારો પરણો પધારો જય માતાજી પધારો આ પધાર્યા. એટલે બધા મોટિયાળા મોટિયાળા આયા છો તમે અમાર વેવાઈ તો આયા નહીં વેવાઈ જોઈ ગયા એ વેવાઈ હા આ તમારો વેવાઈ દેખાતો નહીં અરે વેવાઈ આ શું વે કર્યા છે તમે આ પેન્ટ શર્ટમાં આયા છો અરે આપણે આવું ના શોભે પેન્ટ શર્ટ આપણે તો આ જે જૂનું ધોતિયું છે ને જબ્બો એરું શોભે આપણે ગંડિયન રીતમાં રહેવું પડે પણ આ મોટિયાળા મારા બેટા હવે અમને તો પેન્ટ શર્ટમાં લીધા વગર આવું નહીં કે આ ઘંટિયા તમાર જમાઈ એવું છે હોય તમાર જમાઈ ધોતિયા વાળા નહીં ગમતા કોની પાસે રાહુલ આ મારો બેટો આ મારો વેવાઈ મારી આબરૂ કાઢશે આ ફાટેલા ગોદડો પાથરે છે સાલ છે વેવાઈ તો સારો છે હા તમારા છોકરાને સમજાવો શું સમજાવું આ ધોતિયા વાળા એવું બધું એ મગજમાં ના રખાય હું તો જેટલું કીધું આ ઠપકો ના ઉભળ્યો આ ભળો અમારે વેવાઈ ઠપકો આલ્યો મને આ મારે ના શું ભાઈ પણ આ શું ના કરું શોભે તમારે હું તમને ઘરે હેડ્યો તાર નતું કીધું કીધું તો છોકરો પણ આ છોકરો નહીં મોનતો મારતો બીજું મહેમાન શાંતિ? બસ શાંતિ ચાબા મેલવાન કે અંદર મોય પીધું તમે પાણી પીધું બધાને તો બીજું તો હું પીવું કરું કેવું વડે વેવાઈ જેવા છે ઈયોને જમીન પૂછી પૂછીને પાણી પીવી છે વળતો હે આ અમારો જમાનામાં તો આવું કોઈ હતું નહીં આ ખેતરમાંથી પાવડો લઈને આયા અને હેડ્યા પૈણવા આ છોકરા મારા વળ્યા ઠંડીમાં તો કોઈ ગણતા જ નહીં વેવાઈ હું કહું હું ગોતા તમે બીજો ખાટલોય નહીં મહેમાન હું ચો અરે, બેહો તમે તાર. ના સાચે મોય બેવું સાચે અમાર સાલે અલ્યા રાધે તમે મહેમાન છો બાબાએ તમે શું કર્યું વાવેતર તો ઘણું કર્યું છે વેવાઈએ તો બટાકા વાયા છે ઉડતો જબર હા બટાકા જબ્બર છે આપણો ઘઉં આયા છે ને હું કીધું બટાકા વાયા પણ કીધું ઘઉં વધારે આવે છે ઓય પણ પેલો ખટાક કરો મુહૂર્ત નો હગાઈ નું મુહૂર્ત નું કોક કરો પેલા એવું છે ઓય તો તમારી બધી તૈયારી છે તૈયારી તો છે હવે મહેમાન કેવું ચાલે તમારે શાંતિ છે દાદા ભોળે શાંતિ છે? આવીને કોઠામાં બેહો તો. હા હા હાલો હાલો મહેમાન ને કોથળો હાલો હવે હાલથી જા કોથળો તું પેલા તેજબેન બોલાતા હે કે પરોણા આયા છે કે જલ્દી આવો કે એ
જીજુ કાકા ઓ હાલો મહેમાન આવી ગયો જમણ આવી ગયા હઉ આ ભાઈ હું તાળું મારી કણે જ આવતો હતો હાલો. હડો લે હડો તાણે અલ્યા મહેમાન બધા આવી ગયા ઓવે રિક્ષા ભરીને આયા એવું છે રિક્ષા ભરીને આવ્યા છે ઓવે હા બધા પણ પેન્ટ શર્ટ વાળા પેન્ટ શર્ટ વાળા આવ્યા ઓવે. છે અને ધોતી વાળા રિક્ષા વાળા ને આયા કેમ શી ખબર અહીંયા ગામનો છે કે શું રહ્યા છે એવું છે એમ બધા પેન્ટ શર્ટ વાળા આવ્યા છે હમ. ધોતી વાળા કોઈ જ નહીં આવ્યા ના એવું છે લેહેડ તમે જોવો જ ખરા બસ શાંતિ એમ તમારા વાવેતર બીજું વાવેતર કેવું છે? બધું રેડી તમારે તો બરોડા બધા રહ્યા એ હોય મહેમાન બરાબર. પધારો, પધારો. પધારો આવો દેશભાઈ આવો ઓવે બેહો કેમ મોડું કર્યું મહેમાન હોય. અલ્યા તો કાળુબા તને શું કહું ના ના બેહો એ તો અમારે તો બધા બેહો બેહો આ બધા પેન્ટ શર્ટ વાળા આવ્યા છે અરે આ બધા પેન્ટ શર્ટ વાળા આયા છે કોઈ આવ્યું નહીં આ ભાઈ તો આ બેઠા ને એવું છે અલ્યા કરેલા વેવાય હું તમને તો ઓળખાય ને યાર શું કરું, મહેમાન આ મારો પેલો છોકરો કે ધોતિયું પહેરીને આવજો ને હા. તો હું નહીં આવું કે મારે આ પેન્ટ શર્ટ પહેરીને આવવું પડ્યું છે લ્યો એવું છે તો બધા પેન્ટ શર્ટ વાળા જ આવ્યા છે ઓવે અલ્યા. અમારા શરતો હવે શરતો રાખી છે કે હવે ધોતિયાવાળા નહીં ગમતા એવું છે ઓવે અલ્યા આ તારી હારો બેહો મહેમાન તમે હા બેઠા બેહો, લ્યો બેહો, બેહો. તો મહેમાનને ચા બીજી બાઈક નહીં ઓય ચા બનતરી છે રાહુલ ચા હોય તૈયાર હોય તો લેતા આવજે તમે બેહો મહેમાન ના, ના, બેહો, ના બેહો એ તો બેહો, અમારે તો બેહો. ભયન ચાલે બેહો એ તો લાવે ચા લાવે લે આ ભાઈ હા આ બેહો નહીં શું છે આ ઉકાળો ચા પાવો તમે અલ્યા, તમને શું વાત કરું હા. આ કાળુબાને 4 ભેહો હતી પણ આ સાડ પુડા થોડા પાછા પડી ગઈ છે ઓવે એટલે આ ભેહો બહુ ચીજી હતી કે સાર પૂડો ના હોય તો અમારી રીતે લઈ જઈએ પૂડા લઈ જાઓ ના ના એવું નહીં વેવાઈ મેમન બે તો હમણાં વિવરણી હતી હા પણ હમણાં લીલું નતું કે ઓવે એના હિસાબથી બહુ જીજી બહુ ચીજ. એટલે પછી મેં આલી દીધી હાર હેડો તાણ પેલો આ હગેનું કરો હવે હેડો કરા કરા એમાં શાંતિ રાખો થોડી કાળુબામાં વાત કહું હવે કાળુબા હું શું કહેતો ખબર છે હા, શું કહેતો હતો? કે આને બધા ધોતિયાવાળા નિકંગાટ લઈને આયા બધા પેન્ટ વાળા આવ્યા છે બરોબર શું કામ છે દુત્યાવાના આપણે વેવાઈ તો છે આખો દી. પણ એમ નહીં વેવાઈએ પેન્ટ પહેરીને આયા છે કોઈ ધોતિયું નથી પહેરીને આયા અને હંમેશા તમને ખબર છે કે ધોતિયાવાળા કોઈ હંગાત ના આવ્યા હોય આ બધા પેન્ટ વાળા આયા છે કોઈને શું વિશ્વાસ આપણે ધોતિયાવાળા હંમેશા હંગાત જોઈ એટલે કહેવત નહીં કે ઘરડા જ ગાડા વાળે ઘરડા લોકો લાયા ને બધા મોટિયાળા આયા છે તમારી વાત આજે 5 જણા ગંઢિયા મળીને કરે ને હા એ ખરેખર પાકું કહેવાય હા એ હવે પાકી કહેવાય હવે આ પેન્ટ વાળાનો શું વિશ્વાસ એ વાત સાચી હવે તમે એક કામ કરો આપણે હવે તો કરવી છે ના નહીં પાડતો હું પણ હું એમ કહું છું કે આપણે એક શરત મેળવો એના આગળ. કેવી શરત મેળવી છે એ શરત હું તમને કહું તમે એ શરત મેળવો જ્યારે શરત જો સ્વીકારીને જીતી ને હા. તો આપણે હવે કરો બરોબર શરત મેળવી છે? હવે હું તમને કહું બરોબર બરોબર હા. હારડો આપણે શરત મેળવ અને એ સ્વીકારી તો આપણા મંજૂર હા, પણ તમારે વેવાઈ કહીએ કે આ શરત તમારા માટે નથી આજે મોટિયાળા આયા હા. ને એ માટે છે બરોબર બરોબર. બરોબર લેહડો જતા નહીં કાલબા વાત કરો ભાઈ જો મહેમાન તમે આયા જ છો પણ કોઈ ગંઢિયા બીજા જ લાયા નહીં. ગંઢિયા તો મહેમાન ઘણા લાવાતા પણ આ છોકરા કે તમે ગંઢિયા લાવશો તો અમે નહીં આવી હંગાત કે બધા મારા અડધા નહીં લાવવા દીધા એ તો ઠીક છે હેડો હો ના લાયા હા, હા. પણ મારી એક શરત છે જો આ આપણે નક્કી કરવું હોય ને તો મારી એક શરત છે તમારા માટે તમારી બધી શરતનું માનવા તૈયાર છું તમારા માટે એ શરત નહીં મારા માટે નહીં એ શરત આ મોટિયાળા માટે છે આથી કહો તમે તારા મોટિયાળાથી બધા કહો તો મારી શરત એવી છે હા. કે મારા ઘરની આગળ એક કૂવો છે ઓવે એ જો એ કૂવો મને જીતી ભરી આલો હા તો આપણે આ શરત મંજૂર છે કહો હવે મોટિયાળો તમે તમને સાહેબ મંજૂર બોલો આ શરત જીતી કૂવો ભરી આલશો તમે હવે આ ઘંટિયાટ લાયા ને બરોબર છે હા. હવે આ હવે કરવી હોય તો આ જેથી કૂવો ભરી આલો તો હવે થાય અને ઈ તમારા માટે નહીં આ જે મોટિયાળા જે પેન્ટ શર્ટ વાળા આવ્યા છે ને એ માટે છે બરોબર છે અમારી એવી શરત છે આ જવાબ છે હવે આ મોટિયાળા આયા છે હવે બરોબર? આ જો શરત આરી સ્વીકાર કરશે તો અમારા હવે મંજૂર બાકી અમે હવે કરવાના નહીં મહેમાન હવે આ વ્યવહાર બધા છોકરોએ લીધો છે હા. તો હીરા હવે કોક કરશે હવે એનો ના ના છોકરાને શું ખબર પડે છોકરા કી એમ તમે કરવાના કે તમે કહો એમ છોકરા કરવાના હવે 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 તો બધું પડતું મેલો હવે આ અમે શરત પેલી મંજૂર કરી આલો તમે બોલો હવે મોટિયાળો તમે આ શરત મંજૂર કરો હવે કીધી ભર્યા તમે અરે હવે તો વાત જ નથી શરત ની
પણ એના હારું તો હું કહું છું કે તમે કંઢિયા લેવા પડે. આ કંઢિયા છે ને ગાડા પાછા વાળે. આ તમારી વાત આ ભળો આ જવાબ આપો તમે. છોકરાને સમજાવો તમે. છોકરાને તો હું સમજાવું, એને તો પાણી ચડી અરે શરત તો મેલી છે જીથી કૂવો ભરવાનું, પણ આટલું બધું જી લાવવાનું ચોથી તમને કોઈ ખબર છે? એટલે આ રાધા ને ભેવાઈ આવી કેવી સરસ મિલી છે. આટલું બધું જી લાવશે ચોથી આપણે આખા ગામની ભેવા ભેળી કરશે ને તો આટલું કૂવો ભરે એટલે જી નહીં આવે. કરવું પડશે આપણે આવી કેવી જી ભરવાનું. આખા ગામની બેહોનું જી ભેગું કરે ને તો કૂવો ના ભરાય. એવું છે એમ? હું આવું હો. એ કાકા પેલા તે વિવે તો એમ કહે કે અહીંયા ઘર આગળ પેલો પોણી કોણ હે એ કે જેસી ભરી આલો એમ કે સીધી ભરી આલવાનું તમને કોઈ ખબર હે? મને તો ખબર છે. તો મન તો કહો. ના એમ તને ના કહી કું. તું પેલા એક એવી શરત મેલ કે જીથી કૂવો તો હું ભરી આલું, હા પણ કે કોઈ બી ગોમનું કશું કામ હોય ને એના મોટું તો પેલા કંઢિયાને આગળ કરીને લઈ જવાના. સારું. જા એવું શરત મેલી નાય પેલા. એટલે કોના પાસે ઓનો મારો પાસે છે મારા કાકા પાસે છે. તો પણ તારા કાકાને ચો ઈકન લેવા જાવ? ઈ તો હું અંતાઈને લાવ્યો છું. હંતાણી લઈને આવ્યો તું? હા. તો જા જા બોલાવતા હોય, જલ્દી જાય ફટોફટ. કાકા એ તો વચન બનાયા. પડી કંઢિયાની જરૂર પડી. કંઢિયાની જરૂર પડી ને આવરા બેહો. ઓ બેહો દેજી ભાઈ આવરા. મારે બેહવું નહીં. અરે ભાઈ હું તો ઘણોય મથ્યો હતો કે ઘંટિયો લાવો. આ તમે સારું કર્યું તો તમે આ હંતાતા આયા ને કા છોકરોને હું જવાબ આલો તાર્યા. આ છોકરા તો પેલા વેવાઈને ઓમ થઈને ઉભા રહ્યા, કોઈ જવાબ આલતા સી નહીં. અને મને ના પાડી દે. લહડો હવે તમારી શરમ ભરીને બેહવું. હવે એને કહો કે ઘંટિયા જોવી કોઈ બી વાતમાં. કંઢિયા તો નેનું મોટું કોઈ બી કાર્ય હોય તો કંઢિયા તો જોવી જ. ઓવે કંઢિયા હોય ને ગાડે પાછા વળી. આ તમે આયા પેન્ટ શર્ટ પહેરીને તમને કોઈ ખાવાની ખબર નહીં પડતી. વસુબા ચોથી આયા? વસુબા તમે અમે આયા તા આગળ. પધાર્યા? હઉ. આવા ગંડિયા જોવી હાથે લઈને આવવું પડે. તો તમે શરત મિલી હતી કે મારે કોઈ કહેવાનું નહીં, પણ આ તો કઈ શકશી કે બરોબર છે વૈશાભાઈ, તમે જવાબ આલી ગયો, તમે આલો જવાબ, તમને છૂટ છે જવાબ આલવાની. તો આ કોણ આવ્યો ને એના માટે પહેલા તમારે કુવામાંથી તમે પાણી કાઢી આલો, પછી હું કુવો ઝીનો ભરી આલો. શાબાશ. જો આ ગંઢિયાની વાતો, ગંઢિયાની કોઈ વાતો થાય, ઈવન આ પહાણા ઈવન સમજ શક્તિ જોવો, ઈવન એ જવાબ વળતો આલ્યો. હું કોઈ કુવામાંથી પાણી કાઢી એકવાનો નહીં અને કોઈ હારા કોઈ ઝીનો કોઈ કુવો ભરી એકવાનો નહીં. તમને તો જવાબ આલતા નહીં આવડતું. મગજ શક્તિ તો થોડી વાપરો અને ચોક જો ને હારા ભલે તો ઘંટિયાને મોર કરવા પડી અને ઈવન કેવું કરવું પડે તો કોક હારાવાનો થાય, તમને કોઈ ખબર ના પડે. સાચી વાત છે હોય એમ કેવી. સાચી વાત. કોઈ કુવાવાળી ઝીના ભરાતા હશે એમ, પણ જવાબ આલવો જરૂરી છે. તો હું એ કોઈ જીના કુવા ભરવાની વાત નથી કરી, પણ આ તો એક તમારી મગજ શક્તિ ચેક કરવા માટે કે તમને કે કેટલું જ્ઞાન છે અને તમે વળતો જવાબ આલ્યો હોત ને તોય મને સંતોષ છો. એવી કહેવત નથી કે ઘંટિયા ગાડા પાછા વાળી. આ કહેવત હવે આ વૈકણ આ ભણો તમારા દાખલો જીવતો જાગતો દાખલો મળ્યો કે ના મળ્યો? હવે મળ્યો, હવે સમજી ગયો. હા તો આ અમે ઘંટિયા છીએ ને તો લઈ જવા લાવવા એ તમારે રાખવું પડે. અને તમારે બાપાનું કેવું કરવું પડે. હોવે. મને ધોતિયા ઘટાઈને તમે પેન્ટ પહેરાવો તો ચો મેળ પડે કો. હવે હું એવું નહીં કરું. હવે ગાંઠિયાનું મન રાખ્યો, હું ઈ બધાને અંગાત લાવ્યો એમ કે આવું ના નહીં પાડું કોઈ દિવસ. હા તો અમારે કેવું જોવે કે છોકરા બાપને કેવું કરવું જોવે. છોકરાના કેવું ના તો કોઈ બાપ કરે એવું કાર્ય નથી કરવાનું. સારું સારું, હવે હું બધાને અને આ તો હવે ધૂત્યા ઘડી ના ખવડાય. કાલ ધૂત્યા વગર ના માણસો રાવણા બેસી કોઈ રાવણા શોભી. વસાઈ ના શોભે આ બધું. હા. આ સારું છોકરું ના ખબર. એના માટે હવે ધૂત્યા વાળા જ આપણને જોવી. મંજૂર છે. લો, હવે તમે તાર કરો કરો કંકુના. હવે તમે ખટક કરો હડો હો. એ હારું. એ ભલે મિત્રો, મારા યુવાન વર્ગોને મારે એટલું જણાવવાનું કે તમે કોઈ પણ કાર્ય કરો તો તમારા મા બાપને પૂછીને એમના કહેવું કરો. એમના કહેવાથી ચાલો તો તમારું કાર્ય સફળ થશે. અને બસ વિડીયોના અંતે એટલું જ કહેવાનું કે ગड्ढा ગાંડા વાળે એ અમારો ભાવાર્થ છે. જય માતાજી, રાધે રાધે.